શું લખેલું છે? ચિત્રકામ 1 એ ચોપડી તમારે કાઢવાની છે. બધાએ હાથમાં લીધી. ચિત્રકામ 1 બરાબર. એમાં પહેલું પાનું છે આ. અહીંયા પાના નંબર 4 લખેલું છે. શું લખેલું છે? પાના નંબર 4. એમાં આજે આપણે આ રંગીન કલર છે ને એનાથી ટપકા દોરવાના છે. શું દોરવાનું છે? ટપકા. પણ સૌથી પહેલાં આપણે રંગની ઓળખ કરવાના છે. શું કરવાના છે? રંગની ઓળખ. એટલે પહેલાં તમારે ચોપડી થોડી વાર માટે બાજુ પર મૂકવાની છે. મૂકો બધા. જો ચોપડી બાજુ પર મૂકી દો બધા જ. હવે હું તમને રંગની ઓળખ કરાવું છું. બધાએ મારી સાથે બોલવાનું છે. જુઓ અહીંયા આ કયો રંગ છે? બધાને દેખાય છે? કયો રંગ છે? બોલો જો. બધાને ગમે આ રંગ? બધાને બહુ ગમે. નાના નાના બાળકોને બધાને આ રંગ બહુ ગમે. ગમે ને? કયો રંગ છે? બોલો જોઈએ. કોણ બોલશે? આ કયો રંગ છે? પીળો. કયો રંગ છે? પીળો. ચાલો હવે આ જુઓ. આ કયો રંગ છે? લીલો. કયો રંગ છે? લીલો. હવે જુઓ આ કયો રંગ છે? વાદળી. કયો રંગ છે? વાદળી. આ કયો રંગ છે? ધ્યાનથી જોજો બધા. કયો રંગ છે આ? કેસરી. કયો રંગ છે? કેસરી. ચોપડી લીધી બધાએ. એમાં પાના નંબર 4 ખોલ્યું અને રંગ બધા સાથે લઈને બેઠા છો. કલરની ડબ્બી બધાને અહીંયાથી મળી જ છે. મળી છે ને? હા. ચાલો જુઓ. આપણે આમાં આ રંગીન કલરથી આ રીતે ટપકા કરવાના છે. બરાબર. તો થોડા ટપકા તો અહીંયા કરેલા જ છે. તમારી ચોપડીમાં પણ કરેલા છે. હવે આપણે નીચે કરવાના છે. તો મારી સાથે કરજો. સૌથી પહેલાં લાલ કલર લેવો. કયો કલર લેવાનો છે? લાલ. તમને મેં ઓળખ કરાવી ને રંગની. ચાલો લાલ કલર લેવો બધા જોઈએ. લાલ કલરની પહેલાં આપણે આવી રીતે ગોળ કરવાનું અને એની અંદર આમ ભરી દેવાનું. આ રીતે કરો. કર્યું બધાએ? કર્યું કે? પછી આમ જુઓ. આ એક ગોળ લાલ રંગનું અહીંયા કર્યું છે. હવે આ બાજુ પણ એક કરો ગોળ આવી રીતે અને પછી એમાં આ રીતે રંગથી ભરી દેવાનું. આ રીતે ગોળ કરવાનું છે. કર્યું બધાએ? લાલ રંગના 2 ગોળ કર્યા. હવે પીળો રંગ લેવાનો છે. કયો? પીળો. ચલો એ જ રીતે અહીંયા પણ કરવાનું છે. આમ ગોળ કરવાનું અને એમાં આમ ભરી દેવાનું. તમને જેવું ટપકું કરતા આવડે એ કલરથી એવી રીતે કરો. આમ તમે કરશો ને તો પણ સરસ ટપકું થઈ જશે. આવી રીતે ગોળ ગોળ ફેરવશો તો પણ. અહીંયા બીજું ટપકું કરો પીળા રંગનું. જુઓ આવી રીતે આમ ગોળ ગોળ કરશો તો એ સરસ ટપકું થશે. આમ ગોળ ગોળ કરો. ચલો કરો આ રીતે ગોળ ગોળ. જ્યાં જગ્યા ખાલી છે ત્યાં કરવાનું છે. જુદા જુદા રંગ લઈને આખું પાણી ભરી દેવાનું છે. ગોળ ગોળ.
ઉપર બધાનું થઈ જાય તો આ જ રીતે આ સામેનું પાનું છે એમાં પણ તમારે આ જ રીતે મેં તમને બતાવ્યું એ પ્રમાણે જ ગોળ ગોળ ટપકા કરવાના છે અને તારીખ અહીંયા પણ લખવાની છે અને અહીંયા પણ લખવાની છે. આ પાના ઉપર આપણે આજની તારીખ લખશું. બધા લખજો મારી સાથે. 28/6/21 આ રીતે લખવાની છે અને સામેના પાના પર પણ આ જ રીતે લખવાની છે. તમારું લેસન થઈ જાય એ દિવસની તારીખ લખવાની.